જય સિદ્ધાર્થ મહાદેવ, જય માતાજી. આજે અમે રાણપુર માર્કેટિંગ યાર્ડમાં કપા વેચવા જઈએ છીએ. જો આ કપાનું ટ્રેક્ટર ભર્યું છે. જો હવે ટ્રેક્ટર ચાલુ કર્યું છે. હમણાં યાર્ડમાં જઈએ ને એટલે તમને બતાવીએ યાર્ડમાં કેટલા કપા આવે છે, ક્યાં ભાવ આવે. અમે ઘરેથી નીકળ્યા છીએ, માર્કેટિંગ યાર્ડે જ આવી છીએ. હમણાં તો માર્કેટિંગ યાર્ડે પહોંચી ને એટલે પછી તમને બતાવું છું. તો અમે ટ્રેક્ટર લઈને હવે અત્યારે નીકળ્યા છીએ. અમારે મિલનભાઈ પણ આજ હારે આવ્યા છે. કાલ નિશાળે ખુલ્લે છે, આજ છેલ્લો દી છે. હવે કાલની ફમની નિશાળે ખુલ્લે છે. એ કે મારે આવવું છે કપા વેચી. એ આવ્યા આજ હારે. જો હમણાં તમને અહીંયા જઈને એટલે પછી બતાવું છું. રાણપુર માર્કેટિંગ યાર્ડ જેવી છે કપા છે. જો આ કપાનો ટ્રેક્ટર છે. આગળ પણ એ વિડીયો જોતા રહીજો. માર્કેટિંગ યાર્ડ બતાવીશ, કપાસ બધો બતાવીશ, બધું આવશે બતાવીશ. પ્રકાશભાઈ છે, એમને યુટ્યુબમાં ચેનલ છે બકલો વ્લોગ કરી છે. વિડીયો બહુ સરસ આવે છે, તમે જોતા રહેજો અને સબસ્ક્રાઈબ કરજો ને ઓલ બટન દબાઈ દેજો એટલે બધા તમને નોટિફિકેશન મળતા રહે. આવી ગયું છે અમારા ટેક્સ પિન 1 રાણપુરનું ટેક્સ પિન. પહોંચી ગયા સ્વામિનારાયણ મંદિર. સ્વામિનારાયણ મંદિર પાસે હવે આવી ગયા અમારા રાણપુરના મેન બજાર. આ છે મનુભાઈ સ્કૂલ ઇંગ્લિશ મીડિયમ. જૂનું બસ સ્ટેન્ડ હતું, અત્યારે બધું પાડી દીધું. રોડ પક્કો કરી નાખ્યો આખો. ઉપરથી દબાણ આવ્યું તેમાં ગલ્લા ને બધું લેવડ રાખ્યું. જો આખો રોડ જ પક્કો કરી નાખ્યો. પેલા સિંગલ પટ્ટી હતા, અત્યારે ડબલ પટ્ટી થઈ ગઈ. સરકારી નિશાળ. અહીંયા પેલા હતી હનુમાન દાદાની રામ રોટીની મોટી ડેરી. આજે બધું દબાણ આવ્યું તો બધું લેવડ નાખવામાં આવ્યું. શાફત કરી નાખ્યું. અમારા રાણપુરનો હેડ માર્કેટિંગ હેડ રાણપુરનો. માર્કેટિંગ હેડની અંદર કરી ગયા જવીસી. આજ કપાસના કેટલા ટ્રેક્ટર આવ્યા જોઈ આજ બધા જો. આખું માર્કેટિંગ એડ.
રાણપુરના માર્કેટિંગ યાર્ડમાં પહોંચી ગયા છીએ. અમારો આજે ચોથો વારો આવી ગયો. ટ્રેક્ટર બંધ કરી દીધું. આ જો છૂટક કપા સામે ગાંડિયું આવે ને એ બધી સામે છૂટક બધા ગાંડિયું પોટકા લાવે એ આવી રીતના ઉતરવામાં આવે. એક ટ્રેક્ટર આવી ગયું છે ગાંડિયું લઈને. જો આવડા ટેમ્પો વાળો ગાંડી ઉતારે બધી. એક આમ ટ્રેક્ટર આવી ગયું છે ગાંડિયું લઈને બધી. આમ જો બીજું આવે. જો ગાંડી ઉતરે ભાઈ. જો આ બધા છૂટક કપા આવી અહીંયા ઉતારે. એક બીજો ટેમ્પો આવી ગયો છે. મોટા વાહન વાળા બધા ઓલકો લાઈનમાં. છૂટક વાળા બધા અહીંયા. એ બધા આવી ગયા છે. હમણાં હરાજી ચાલુ થાય તો તમને બતાવી.